ક્યારે વિચાર્યું છે કે ગણિતના ઇતિહાસનો સૌથી ફેમસ સમીકરણ કયું હશે? એક એવું સૂત્ર જે હજારો વર્ષોથી લઈને આજના આધુનિક બાંધકામ સુધી ઉપયોગમાં લેવાય છે. તો ચાલો આજે આપણે આ જ પાયથાગોરસના પ્રમેયને સમજીએ અને જોઈએ કે કાટકોણ ત્રિકોણની બાજુઓ વચ્ચે એવો તે કેવો અદ્ભુત સંબંધ છુપાયેલો છે. ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા આપણે કાટકોણ ત્રિકોણને બરાબર સમજીશું, પછી એના ફેમસ સૂત્રને જોઈશું. એ પછી એ સૂત્રનો ઉપયોગ કરીને સૌથી લાંબી અને ટૂંકી બાજુઓ કેવી રીતે શોધાય એ શીખીશું, અને છેલ્લે આ બધું રિયલ લાઈફમાં ક્યાં કામ આવે છે એ પણ જોઈશું. ચાલો તો શરૂ કરીએ. વિભાગ 1. જુઓ, કોઈપણ પ્રમેયને સમજતા પહેલા એનો પાયો સમજવો બહુ જ જરૂરી છે. અને પાયથાગોરસના પ્રમેયનો પાયો શું છે? એ છે કાટકોણ ત્રિકોણ. તો આ આખા પ્રમેયનો હીરો કોણ છે? કાટકોણ ત્રિકોણ. અને એની સૌથી મોટી ઓળખ શું? બસ એક જ. એનો એક ખૂણો હંમેશા 90 અંશનો એટલે કે કાટખૂણો હોય છે. અને યાદ રાખજો, આ નિયમ ફક્ત અને ફક્ત આવા ત્રિકોણ પર જ લાગુ પડે છે, બીજા કોઈ પર નહીં. હવે આ કાટકોણ ત્રિકોણની દરેક બાજુનું એક ખાસ નામ છે અને આ નામોને સમજવા ખૂબ જ જરૂરી છે. જુઓ, જે બે ટૂંકી બાજુઓ 90 અંશનું ખૂણો બનાવે છે તેને આપણે કહીશું A અને B, અને જે સૌથી લાંબી બાજુ છે જે બરાબર કાટખૂણાની સામે હોય છે એને કહેવાય કર્ણ એટલે કે C. બસ આ ત્રણ નામ યાદ રાખી લો, A, B અને C. આગળ બહુ કામ લાગશે. ઓકે, તો હવે આપણે ત્રિકોણ અને તેની બાજુઓને બરાબર ઓળખી ગયા. તો ચાલો હવે સીધા આ વિષયના હાર્ટ પર આવીએ, એટલે કે પાયથાગોરસના પ્રમેય પર. એ પ્રમેય જે આ બાજુઓ વચ્ચેનો સંબંધ બતાવે છે. તો આ પ્રમેય કહે છે શું? એકદમ સિમ્પલ. કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં જે સૌથી લાંબી બાજુ છે એટલે કે કર્ણ, એનો વર્ગ કરો તો એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર જ થાય. ચાલો જોઈએ કે આ ગણિતની ભાષામાં કેવું દેખાય છે. અને આ રહ્યું એ ફેમસ સૂત્ર A² + B² = C². છે ને એકદમ સિમ્પલ અને સુંદર. બસ આ નાનકડા સૂત્રમાં જ આખા પ્રમેયનો જાદુ છુપાયેલો છે. આ એ જ ચાવી છે જે કાટકોણ ત્રિકોણના બધા રહસ્યો ખોલી નાખે છે. સારું, તો આ સૂત્ર તો જોઈ લીધું. A² + B² = C². પણ આનો ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો એકદમ કોમન ઉદાહરણથી શરૂઆત કરીએ. માની લો કે આપણી પાસે બે ટૂંકી બાજુઓ છે, તો એના પરથી સૌથી લાંબી બાજુ એટલે કે કર્ણ કેવી રીતે શોધાય? તો સવાલ એ છે કે જો આપણને બે ટૂંકી બાજુઓના માપ ખબર હોય તો શું આપણે એના પરથી ત્રીજી અને સૌથી લાંબી બાજુ શોધી શકીએ? અને જવાબ છે બિલકુલ હા, શોધી શકીએ. ચાલો આ ઉદાહરણથી સમજીએ. અહીં આપણી પાસે એક કાટકોણ ત્રિકોણ છે PQR. એમાં એક બાજુ PQ છે 8.52 સેન્ટીમીટર અને બીજી બાજુ QR છે 6.45 સેન્ટીમીટર. હવે આપણું કામ છે કર્ણ એટલે કે PRની લંબાઈ શોધવાનું. આની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. બસ 3 સ્ટેપ્સ ફોલો કરવાના છે. સ્ટેપ 1, બંને નાની બાજુઓનો સ્ક્વેર કરો. સ્ટેપ 2, એ બંને સ્ક્વેરને જોડી દો એટલે કે સરવાળો કરો. અને સ્ટેપ 3, જે જવાબ આવે એનું સ્ક્વેર રૂટ કાઢી લો. બસ. ચાલો તો ગણતરી કરીએ. 8.52નો સ્ક્વેર થાય 72.59 અને 6.45નો સ્ક્વેર થાય 41.60. હવે બંનેનો સરવાળો કરીએ તો આપણને મળે 114.19. પણ એક મિનિટ, યાદ રાખજો, આ કર્ણની લંબાઈ નથી, આ તો C² છે. અને હવે છેલ્લું સ્ટેપ 114.19નું સ્ક્વેર રૂટ કાઢીએ તો ફાઇનલ જવાબ મળે છે 10.69 સેન્ટીમીટર. તો આપણો કર્ણ PR કેટલો લાંબો છે? 10.69 સેન્ટીમીટર. ઓકે, પણ જો પરિસ્થિતિ ઊંધી હોય તો? મતલબ કે કર્ણ આપેલો હોય અને નાની બાજુ શોધવી હોય તો? આ પ્રમેયની આજ તો મજા છે કે એ ફ્લેક્સિબલ છે. ચાલો હવે જોઈએ કે ટૂંકી બાજુ કેવી રીતે શોધાય. તો સવાલ એ છે કે જો આપણી પાસે કર્ણ એટલે કે સૌથી લાંબી બાજુ અને કોઈ એક ટૂંકી બાજુનું માપ હોય તો શું આપણે બીજી ટૂંકી બાજુ શોધી શકીએ? અહીંયા સૂત્રમાં એક નાનકડો ફેરફાર આવે છે. જુઓ, મેઇન સૂત્ર તો એનું એ જ છે, A² + B² = C². પણ એને થોડું રીઅરેન્જ કરવું પડે. ટૂંકી બાજુ શોધવા માટે આપણે કર્ણના સ્ક્વેરમાંથી આપેલી બાજુના સ્ક્વેરને માઇનસ કરવો પડે છે.
સિમ્પલ, સરવાળાને બદલે બાદબાકી. ચાલો આ બીજું ઉદાહરણ જોઈએ. અહીં ત્રિકોણ એબીસીમાં આપણને કર્ણ એસીનું માપ આપેલું છે 8.24 સેન્ટીમીટર અને એક બાજુ બીસીનું માપ છે 3.26 સેન્ટીમીટર. હવે આપણે બાજુ એબીની લંબાઈ શોધવાની છે. આના સ્ટેપ્સ પણ લગભગ પહેલા જેવા જ છે. સ્ટેપ 1, કર્ણ અને આપેલી બાજુ બંનેનો સ્ક્વેર કરો. સ્ટેપ 2, હવે કર્ણના સ્ક્વેરમાંથી પેલી બાજુના સ્ક્વેરને બાદ કરી દો. અને સ્ટેપ 3, જે જવાબ આવે એનું સ્ક્વેર રૂટ શોધી કાઢો. ચાલો ગણતરી પર નજર કરીએ. 8.24નો સ્ક્વેર થાય છે 67.9 અને 3.26નો સ્ક્વેર છે 10.63. યાદ છે ને? આ વખતે બાદબાકી કરવાની છે. તો 67.9માંથી 10.63 જાય તો બચે 57.27. અને હવે 57.27નું સ્ક્વેર રૂટ એ છે 7.57 સેન્ટીમીટર. લો, મળી ગઈ આપણને ખૂટતી બાજુ એબીની લંબાઈ 7.57 સેન્ટીમીટર. તો આપણે સરવાળો ક્યારે કરવો અને બાદબાકી ક્યારે કરવી બંને રીત જોઈ લીધી. ચાલો હવે આ બધાને ભેગું કરીને જોઈએ કે આ પ્રમેય ખરેખર કેટલો પાવરફુલ અને કામનો છે. અહીંયા જુઓ, આ બે ઉદાહરણો એ જ વાતને પાક્કી કરે છે. ભલે આપણે કોઈ ટૂંકી બાજુ શોધતા હોઈએ કે પછી કર્ણ, મૂળભૂત નિયમ તો એ જ રહે છે, સરવાળો અથવા બાદબાકી. આ જ તો આ પ્રમેયની ખાસિયત છે. તો આખા વિશ્લેષણમાંથી શું યાદ રાખવાનું છે? ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલી વાત, આ ફક્ત કાટકોણ ત્રિકોણ માટે જ કામ કરે છે. બીજી, કર્ણ સી હંમેશા સૌથી લાંબી બાજુ જ હોય. ત્રીજી, જો બે બાજુ ખબર હોય તો ત્રીજી આરામથી શોધી શકાય. અને છેલ્લી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, સૌથી લાંબી બાજુ શોધવી હોય તો સરવાળો કરો અને ટૂંકી બાજુ શોધવી હોય તો બાદબાકી. બસ આટલું જ. ભલે આ સૂત્ર 2500 વર્ષથી પણ વધારે જૂનું હોય, પણ એનો પ્રભાવ આજે પણ આપણી ચારે બાજુ છે. આપણા ઘરના બાંધકામથી લઈને દરિયામાં જહાજોના નેવિગેશન સુધી અને સ્માર્ટફોનની ડિઝાઇન સુધી આ પ્રમેય દરેક જગ્યાએ છે. જરા વિચારો, આપણા આધુનિક વિશ્વમાં એવી કઈ વસ્તુઓ છે જે આના વગર બની જ ન શકી હોત? આ એક સરળ ફોર્મ્યુલા વગર આપણી દુનિયા કેવી દેખાતી હોત?